अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન આપ્યા પછી તરત જ બે આજ્ઞા આપે છે, વ્યવહાર દ્રષ્ટિ અને આ બે પાંખોથી આપણે આ સંસાર સાગર તરવાનું છે। એક દ્રષ્ટિથી નહીં, બે દ્રષ્ટિથી। પેલું હિસાબી સત્ય છે અને પેલું સનાતન સત્ય છે, પણ બે સત્ય છે, કશું અસત્ય। મારે જન્મ થયો એટલે મારા માતા પિતા ભાઈ બહેન એ સત્ય છે, રિલેટિવ સત્ય છે। લગ્ન કરું તો પત્ની બાળકો પતિ રિલેટિવ સત્ય છે, એ અસત્ય એ તરછોડા જેવી વસ્તુ નથી, હિસાબી છે। શું છે? સમજાય છે? કવિરાજનું એક પદ આવે છે, ઝેર તો તમારે પીવા જ પડશે, હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે। ઝેર એટલે હિસાબ, સમજાય છે? આપણને ના ગમતા સંજોગોને ઝેર કીધું, પણ ઝેર એટલે કે ના ગમતા સંજોગો આવે તે વખતે જ્ઞાનનો ઉપયોગ કરો તો નીલકંઠ થવાય। નીલકંઠ એ કોઈ વ્યક્તિનું નામ નથી, નીલકંઠ એ અનુભવ દશા છે। શું છે? જગતે કર્મના હિસાબને આધારે મને આપેલા ઝેર એ હું કોઈ પણ પ્રકારના અભાવ વગર, દ્વેષ વગર, વિરોધ વગર મારો જ હિસાબ છે એમ સમજીને હું ડાયજેસ્ટ કરી નાખું, એ અવસ્થાને નીલકંઠ કહેવાય। એમની જ્ઞાન દશાને નીલકંઠ અવસ્થા કહેવાય। નીલકંઠ એ કોઈ વ્યક્તિ નથી, નીલકંઠ એ આકાર નથી, એ અનુભવ દશા છે। શું છે? અનુભવ દશા એટલે મધ્યસ્થતા। શું કીધું?